હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. જો અમારા અત્યારે ઇવનિંગનો ટાઈમ છે અને બચ્ચાઓને લઈને બહાર બેઠા છે. મમ્મી આ ધ્યાન રમાડે છે, હિંચકા ઉપર ઝૂલા નાખે છે. અને શિવભાઈને ક્યારનું સાયકલિંગ કરવાનું મન હતું, તો પછી નાની સાયકલના જેવડી લઈ આવ્યા અને સાયકલ હવે ચલાવે છે. એને પગ તો ના પહોંચે, પણ એને પણ એમ થાય કે હું સાયકલ ચલાવું છું. અને પપ્પા જો અહીંયા મસ્ત શાંતિથી આનંદ કરે છે અને બધાને રમતા જોઈને ખુશ થાય છે, મજા આવે. એકદમ શાંતિનું વાતાવરણ છે અને એકદમ ગ્રીનરી છે, ગરમી નહીં અને બહુ ઠંડી પણ નહીં, મજા આવે. પછી હવે શિવાંશ કહે છે કે મમ્મા મારે ઓલું ગોળ ગોળ ચકેડીમાં જવું છે, તો હવે એમાં ચકેડીમાં બેને લઈને બેઠી. અને આરાધ્યાને થોડીક બીક લાગે એટલે કે મમ્મા તું સાથે બેસ, એટલે હું આરાધ્યાને જો લઈને બેઠી હતી. એને બધામાં બહુ બીક લાગે, એકલી ક્યાંય જાય નહીં. અને અહીંયા મમ્મી પપ્પા જો શિવ સાથે હિંચકા ખાય છે. અને પછી આગળ અમારા फैमिली टाइम में लोग देखो कितनी शांति से सुकून से बैठे हैं हम सब लोग, है ना? यस. और यही सच्ची जिंदगी है, वरना भाग दौड़ बिजी तो शेड्यूल तो सबका रहता ही है लाइफ टाइम, पर उस बिजी शेड्यूल में से ना थोड़ा सा टाइम निकाल के हम लोग ऐसे घूमने आए ना तो और एंजॉय कर रहे हैं, शांति से सब लोग साथ में बैठे. हाँ, वरना जिंदगी तो ऐसे ही खत्म हो जाएगी. तो यही जिंदगी है, इसको जीन लेना चाहिए. हम लोग, मेरे मम्मी पापा हर बार हर साल हमें लेके आते हैं. 5 साल से तो यहीं पे आते हैं, और पहले दूसरी अलग अलग जगह भी जाते थे, दीव उज्जैन गए हैं अभी. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો.